નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ ભુવા રોડ પરથી એક એવી તસવીર સામે આવી છે કે જે જોઈને કોઈ પણ પર્યાવરણ પ્રેમીનું દિલ દ્રવી ઉઠશે। વિકાસની દોડમાં આપણે એટલા આંધળા બન્યા છીએ કે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખનારા કુદરતનો ચિચિયારીઓ પણ સંભળાતી નથી। રોડ પહોળો કરવાના બહાને વર્ષો જૂના હરિયાળા વૃક્ષોને જળમૂળમાંથી ઉખેડી ફેંકાયા છે। આજે આ રસ્તા પર વૃક્ષ નહીં પણ વૃક્ષોની લાશોના ઢગલા પડ્યા છે। જે વૃક્ષોએ વર્ષો સુધી વટેમાર્ગીઓને છાંયડો આપ્યો છે અને પક્ષીઓને આશરો આપ્યો છે, તેમને એક ક્ષણમાં જમીનદોસ્ત કરી દેવાયા। સવાલ એ થાય છે કે શું આજ છે આપણા નેતાઓનો ગ્રીન વિકાસ? શું સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવવા માટે કુદરતી જંગલોનો નાશ કરવો અનિવાર્ય છે? આ દ્રશ્ય જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે વિકાસ જરૂર છે કે પછી પ્રકૃતિનું બલિદાન શા માટે? આ પ્રશ્ન હવે દરેક નાગરિકનો છે। શું આપણે હરિયાળી ગુમાવીને મળનારા વિકાસ માટે ખરેખર તૈયાર છીએ? ત્યારે આવનારી પેઢીને પણ આપણે શું આપશું, ઓક્સિજન માત્ર કે ગરમ રસ્તાઓ? તેવો સવાલ સાવરકુંડલાના નગરજનો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।